વેલકમ એન્ડ વેલકમ ટુ માય કિચન ચેનલ. તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી મસાલાદાર નાસ્તો અને બાળકોને નાસ્તામાં આપી શકો છો અને ટિફિનમાં લઈ જઈ શકે એવો નાસ્તો છે. તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ. એન્ડ માય ઓલ સબસ્ક્રાઈબરને થેન્ક્સ મને સપોર્ટ કરવા માટે. તો આપણે એક વાટકીમાં ચણાનો લોટ, સોજીનો લોટ અને દહીંને આપણે એક વાટકી લઈને મિક્સ કરી લઈશું. થોડું પાણી એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો કે એકદમ બેટર, એકદમ આપણું સ્મૂથ એકદમ રેડી થઈ ગયું છે. તો આપણે એને 10 મિનિટ માટે રેસ્ટ માટે આપણે એને મૂકી દઈશું. ત્યાં સુધી મેં 200 ગ્રામ દૂધી લીધી છે. તમે જોઈ શકો છો આપણે 200 ગ્રામની દૂધી લીધી છે. તો એને હું આ રીતે છોલી લઈશ અને એકદમ સરસ રીતે છોલીને આપણે એને ધોઈ લેવાની છે. અને આપણે એને એકદમ બારીકીથી એકદમ છીણી લઈશું. તમે મોટી જારી હોય તો તેનાથી પણ તમે એકદમ મોટી બારીકીથી છીણી શકો છો દૂધીને. તો દૂધી છીણાઈ ગઈ છે એટલે ત્યાં સુધી આપણે રેસ્ટ માટે આપણે મૂક્યો હતો આપણે બેટર. તેમાં આપણે દૂધીને એકદમ સરસ રીતે એડ કરી લઈશું. 1 ચમચી તલ એડ કરીશું, 1 ચમચી અજમા એડ કરીશું, 1 ચમચી જીરું એડ કરી લઈશું. ત્યારબાદ આપણે 1 ચમચી લાલ મરચું એડ કરીશું, 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું, 1 ચમચી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી લઈશું અને 1 ચમચી ગાર્લિક પેસ્ટ એડ કરીશું, 1 ચમચી આપણે હળદર એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે બેટરમાં આપણે બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે આમાં વેજીટેબલ્સ પણ ઉમેરી શકો છો અને તો એકદમ હેલ્ધી નાસ્તો આ છે. એકદમ સરસ બને છે અને બાળકોને જો દૂધી ના ભાવતી આ રીતે તમે બનાવીને ટિફિનમાં આપશો તો ઝટપટ ખાઈ જશે આ નાસ્તો. તો આપણે એ બેટરમાં આપણે અડધી ચમચી આપણે ફ્રૂટ સલાડ એડ કરેલું છે એન્ડ એક્ટિવ કરી લઈશું. આપણે થોડું પાણી એડ કરીને અને એકદમ સરસ રીતે બેટરને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ થોડુંક આપણે પાણી એડ કરી લઈશું 3 ચમચી જેવું. તો આપણે બેટર આ રીતે આપણે ઘટ રાખવાનું છે, બહુ પાતળું પણ નહીં, બહુ જાડું પણ નહીં. અને આપણે એક ડીશ લઈ લઈશું અને આપણે એકદમ સરસ રીતે ડીશને ગ્રીસ કરી લઈશું અને આપણે બેટરને ડીશમાં આપણે રેડી દઈશું. તો તમે જોઈ શકો છો કે બેટરને બધું આપણે રેડી દેવાનું છે. જો તમારે વધારે બનાવવું હોય તો તમારે વધારે સોજીનો લોટ અને ચણાનો લોટને કન્સિસ્ટન્સી વધારે રાખવાની હોય છે તમારે. તો આપણે ઢોકળાનો કુકરમાં પાણી એડ કરીને ગરમ કરવા મૂકી દીધું હતું. આપણે ડીશ એમાં એડ કરીને મૂકી દઈશું. તો આપણે 20 મિનિટ એને કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો 20 મિનિટ થઈ ગયા બાદ આપણે બેટર એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગયું છે. એકદમ આપણે ચક્કામાં પણ આપણે બેટર ચોટતું નથી એવી રીતે આપણે એને કૂક કરી લેવાનું હતું. તો કૂક થઈ ગયું છે અને થોડુંક ઠંડુ થવા દીધું છે બેટરને. તો તમે જોઈ શકો છો કે આપણે ધારદાર ચક્કીથી અને આપણે કાપી અને એકદમ સરસ રીતે આપણે એને કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા આ નાસ્તો એકદમ સરસ રીતે બનીને રેડી થયો છે. તો તમે જોઈ શકો છો હું કટ કરીને પણ તમને બતાવી દઉં કે કેટલો નરમ અને એકદમ સોફ્ટ બનીને રેડી થયો છે આપણો નાસ્તો. તો આ રીતે નાસ્તો તમે બનાવશો તો બાળકો પણ ઝટપટ અને બીજે પણ જો વ્યક્તિ ના ખાતા હોય દૂધી તો આ રીતે બનાવીને આપશો ચા સાથે તો પણ ઝટપટ બધા જ આ નાસ્તો પૂરો થઈ જશે એવો નાસ્તો છે. તો તમે જોઈ શકો છો કે બધું આપણે આ રીતે ઢોકળાને કટ કરીને એકદમ ડીશમાં લઈ લીધો છે. તો આપણે એક પેનમાં આપણે રાઈ એડ કરીશું, 1 ચમચી આપણે તલ એડ કરીશું અને 1 ચમચી આપણે તેલ એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે એને સાતળી લઈશું. ત્યારબાદ આપણે 1 ચમચી મીઠો લીમડો એડ કરી લઈશું અને આપણે આ રીતે ઢોકળાને સરસ રીતે પાથરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં બધા ઢોકળાને આ રીતે પાથરી લીધા છે અને તમારે આને ક્રિસ્પી થવા દેવો હોય તો તમે
હું તમને ક્રિસ્પી કરીને બતાવીશ કે કેવી રીતે તમારે ક્રિસ્પી કરી લેવાનો છે. તો એને ધીમા તાપે આપણે થવા દેવાનો છે અને ડીશ ઢાંકી દેવાની છે અને એકદમ સરસ રીતે આપણે એને કૂક થવા દઈશું. ધાણા એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે આ રીતે પણ ગરમ કરીને ખાઈ શકો છો ચા સાથે, એકદમ નરમ. અને જો તમારે ક્રિસ્પી કરવા હોય તો ડીશ ઢાંકી દેવાની છે અને ધીમા તાપે એને 10 મિનિટ માટે કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી, તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી બ્રાઉન થઈ ગયા છે આપણા ઢોકળા અને બનીને રેડી થઈ ગયા છે. બાળકોને ખૂબ સરસ લાગશે. આ રીતે જરૂરથી તમે ટ્રાય કરજો, એકદમ સરસ બને છે આ રીતે ઢોકળા. તો આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો? જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો અમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફ્રેન્ડ. ત્યાં સુધી આપણે આવતા વિડીયોમાં ફરીથી મળીશું આવી જ અવનવી રેસીપી માટે. અને આવી વિડીયો જોવા માટે અમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે. ત્યાં સુધી બાય બાય.